સુંદર મજાનું વાતાવરણ પણ પ્રફુલ્લિત બન્યું છે કે મંગલ સત્રમાં બધા પ્રવેશ કરીએ. પુણ્યશ્રીને ગણબદ્ધ પ્રાર્થના કરીએ કે આપણને સૌને શ્રીમદ તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણિ रूपनाम विभेदेना जगत पीडतियो यथा वंशी विभूषित करा
સાંક ઉગાડી દરવાજાને ધક્કો મારીને જમણો પગ જ્યાં અંદર દીધો લપસીને પડીને સામે દિવાલે ભટકાણી ઘડા આવ્યા માથે ઢીમચા થઈ ગયા પગ મડાઈ ગયો એ કનૈયા ગોપી પડી ગઈ એવા વ્રજવાસી રાજી થયા ગોપી મેં નિરોવા ગોપી પડી એટલે નહોતી રોતી પગ મડાઈ ગયો એટલે નથી રોતી ઢીમચા થઈ ગયા એટલે નહોતી રોતી પણ જોઈ ગયા ને શરમ લાગી એટલે
આપણે ઘરે હોય ને આપણે ઘરે એકલા એકલા આયલા જતા ને ગોથું મારી જાય ને કાંઈ ન થાય. પણ એ જગ્યાએ બધા હોશિયાર બહુ છે, પણ આમ જાજુ સમજી જાઉં છું. શરમના માર્યા મરી જાય કે શરમના માર્યા. સાંજનો સમય થયો છે. જે ગોપી પડી હતી એની ગોપી એને ઘરે આખા ગોકુળની ગોપી ખબર કાઢવા આવી છે. બધી ગોપી આવે પૂછે બેન કેમ થયું, તો કાંઈ ખબર ન રહી. દરવાજો ઉગાડ્યો, પગ નીચે માખણ ચોઈતું, લપસી પડી. તો બીજી આવતી બેન કેમ થયું, દરવાજો ઉગાડ્યો, માખણ ચોઈતું, લપસી પડી. ત્રીજી આવે. બીમાર થાય એનો વાંધો નહીં, પણ આ લપસિંદર આવે ને ફોન ઉપર ફોન, તો કેમ થયું, આમ થયું. તો ધ્યાન નો રખાય તો ધ્યાન નો રખાય પડ્યા છે ને હોય. હવે તો એવી સિસ્ટમ ચાલી છે કે બીમાર થાય કે ઓપરેશન આવે ને મોબાઈલમાં મેસેજ નાખી દે, આ તારીખે આ વારે જમણવાર રાખ્યો છે તો ખબર કાઢવા આવી જજો. આમાં જમણવાર બધી ગોપી ભેગી થઈને સગડી હકીકત જાણી. બધી ગોપી કહે છે બેન અમારી વાતમાં વિશ્વાસ નતો ને, સવારે કહેતી હતી ને આવે છે મારા ઘરે, લાગે છે તારા ઘરમાં ચોર જ આવ્યા હોય, થોડુંક માખણ ખાય બાકી ઢોળી નાખ્યું હોય એટલે તું પડી. જોકે શ્રીમદ ભાગવતમાં કોઈ ગોપીના નામ સુખદેવજી બોલ્યા નથી, પણ મારા શ્રીનાથજી બાવાને કોઈ પ્રભાવતી નામના ગોપી થોડાક વધારે ગમતા. એક અનુસંધાન આપ્યું છે. પ્રભાવતી નામની ગોપી કેવી છે, વિનમ્ર છે, શાંત સ્વભાવની છે, પ્રેમાળ છે. શાંત સ્વભાવ રાખી બોલી બહેનો ચિંતા ન કરો, મારી વાત માનો, તમારા બધાના ઘરે ચોરી થઈ ગઈ છે, તમારા બધાનું ઘર ભંગાણું છે, મારા ઘરે આવું બન્યું નથી. કદાચ ગોકુળમાં હું એક બાકી છું, આવતીકાલે કદાચ મારો વારો હોય તો હું ન કહી શકું. બેનો આપણે યમુનાજીના ધરા સુધી જલ ભરવા જાય છે, પાછળથી આવું થાય છે ને. કાલે આપણે આખા ગોકુળ ગામને દેખાવ કરો કે ગોકુળના પાદર સુધી જવાનું છે, યમુનાજી સુધી નહીં. પાદરમાંથી સીધા મારા ઘરે કાલ સુધી જલ ભરવામાં હપ્તો રાખીએ. ચોરને ચોરી કરવાનો ટાઈમ ટૂંકો આપીએ, જો પકડાઈ જાય તો આપણી મુસીબત જાય. રાત્રે ગોપીના મીટિંગમાં નક્કી થઈ ગયું, સવાર પડ્યું, બધી ગોપી આજે નાટક કરતી કરતી ખાલા ઘડા લઈને ગોકુળ ગામમાંથી નીકળી નંદભુવન પાસેથી આગળ ગઈ. ઠાકોરજી બધા બ્રજવાસી આજે પ્રભાવતીના ઘરે પહોંચ્યા. બલરામજી બાયણા ખોલવાનો ખૂબ પ્રયત્ન કર્યો, દરવાજો ખુલ્યો નહીં. બલરામજી દોડીને જ્યાં પાટું માર્યું ત્યાં તો 12 શાકને અડધી દિવાલે પાડી નાખી. પ્રભાવતીના ગોપીમાં ઘરમાં પ્રવેશ કર્યો. ભીતરમાં જોયું તો કાંઈ ન મળ્યું. બધા વાસણ ઊંધા, અમુક વાસણ ખાલી. બલરામજી ઠાકોરજી બધા વ્રજવાસી કહે છે કે આ ગોપી તો લોભણી બહુ નીકળી. આ ક્યાં ગામ ગઈ છે, કયું ગામનું નામ આપું? સુરતમાં તો બધા બહુ ઉદાર છે. સુરતમાં તો બહુ ઉદાર છે, બહુ છે. ભગવાને ભેટમાંથી મોરલી કાઢી, છાસ વેલમ છલમ, બીજી મટુકી તોડી, માખણ વેલમ છલમ. આ બાજુ ગોપી છે પાદરમાંથી દોડતી સીધી પ્રભાવતીને ઘરે આવતી હતી. ટાઈમ ટૂંકો, બાયણું તો તૂટેલું જતું, બલરામજી તોડી નાખ્યું છે, ખુલ્લું જતું. નીચે જે 5 ઉભા હતા ને એમાંથી એક ગોવાળ ગોપીને ટોળાને દોડતું આવતું જોઈ ગયો, બિચારા લાગી બી મૈરા. જરાક ધ્રુજી ગયો તો 3 ના ઉપર 5 ના ઉપર 3 ને 3 ના ઉપર 2 આ ગોપી રામી પડી. ભગવાન સિકેટિંગ આવી ગયા છે. ભગવાન કે આજે ખબર પડી, મને કહેતા હતા ફોર્મ ભરો ને ફોર્મ ભરો ટીંગાડી દીધો. અમારા ગામમાં છે ને સરપંચની ચૂંટણી આવી, સરપંચની એક ભાઈ છે ને હરકુડો, એને અપક્ષમાં ફોર્મ ભર્યું. તમે અમારી પાસે આવો છો, વાત કેવી રીતે કરો છો, હોશિયાર તો એટલા હોય ને, તમે ક્યાંથી બોલો છો, લાગણી છે કે સ્વાર્થ છે ખ્યાલ તો આવી જાય. જેટલા મંદિરો હતા બધા મંદિરે ગયો, અમારે ત્યાં આવ્યો. મને કે આશીર્વાદ દો, ઠાકોરજીને વિનંતી કરો, આપણે જો અપક્ષમાં ચિતરાઈ જાય સીધુજી કે ઉપપ્રમુખમાં કે દાવેદારી નોંધાવવાની છે.
અને જેવું જ કે હું ચૂંટાઈ જાઉં ને પછી પંચાયત દ્વારા ગામને એક કરીને આપણે કે આ હવેલી બનાવીશ. મેં કીધું, હા હવેલી બનાવશ કે મને બનાવશ? ખૂબ ટ્રાય કરી. પછી એના ઘરના છે ને 4 સભ્યો છે, 4 સભ્યો, 2 દીકરા ને 2 બાળા પોતે. એ મતદાનની પેટી ખોલી તો આખો એક મત હતો, એનો એક જ મત મળ્યો. સાચું બનેલું છે, એક જ મત. એના ઘરવાળાએ નો દીધા. સ્વાર્થ છે ત્યાં પાછા જ પડશે. સેવક ભાવના છે, સેવાની ભાવના છે, પ્રગતિ થશે. ભગવાન શિકાને મૂકી છલાંગ લગાવીને નીચે ઉતરા. એ પેલા તો ગોપીનું ટોળું આડું આવીને દરવાજા આડું ઉભું રહી ગયું છે. જોવે તો વ્રજના નાના બાળકો, એના બધાની વચ્ચે યશોદાનો લાલો. બધી ગોપી કહે છે, બેન આપણને એમ હતું કે બાજુના ગામના ચોર આપણા ગામમાં, પણ આ તો બાજુના ગામના નહીં, આપણા જ ગામના. આપણા પ્રભાવતી કહે છે, આપણા નહીં, આ યશોદાનો. આપણા તો છોકરા સીધા છે, બગાડનારા છે. એમાં એક વ્રજવાસી બાળક ઠાકોરજીના સન્મુખ જઈને કાનમાં કીધું, કનૈયા આજ કેમ બન્યું? તું તો કહેતો તો કફલમ બોલીને વાંધો નહીં, હું તો બોલતો હતો. પછી ભગવાને ચોખવટ કરી કે એનો મતલબ એ થાય કફલમ એટલે આનું ફળ સારું નથી. ઠીક છે પ્રમુખ સાહેબ, જે હોય તે, પણ હવે પકડાઈ ગયા, હવે તો કયો શું કરવાનું? ઠાકોરજી કે હવે જે કરવું છે ગોપી કરશે, આપણે શું કરવાનું? માખણ બહુ ખાધું છે, એક ઝાપટ 2 ઝાપટ મળતું કે દુબળા ન થઈ જાય. બધા જો મારે ને તો માર ખાઈ લ્યો, બહાર નીકળીને કોઈને કહેતા નહીં રૂમમાં પૂરી માર્યા. એમાં એક 3 વર્ષનો નાનો એવો બાળક બારી ખુલી જોઈને ઠેકીને ભાગવા ગયો, ભાગી જાવ. એની પાછળ એક ગોપી દોડી, એ બાળકને પકડો, હાથ પકડીને એક ઝાપટ મારવા ગઈ. ચોરી કરસ ને પાછો ભાગસ. જ્યાં હાથ ઉગામ્યો ત્યાં તો એની માં દોડી આડી આવી, હાથ પકડી લીધો. મારતી નહીં, ધીસ ઇઝ માય સન, મારો છોકરો છે, તારું છે, હાલ સમજાવજો, ઘરે લઈ જાઓ. બીજો ભાઈગો પકડાણો, એની માય છોડાયો, ત્રીજાની માય છોડાયો, એક પછી એક ગોવાળ માં સાથે મહિના છે જવા. ઠાકોરજી કે આપણે જ હલવાણા. યશોદા જ હાજર નથી. બધા મિત્રો ભાગી ગયા અને એકલા 3 વર્ષના ઠાકોરજી હવે બધાની વચ્ચે વિધા છે. કોઈ ગોપી વીણા બોલે છે, કોઈ ધક્કો મારે છે, કોઈ કાન પકડે છે. ગોપીને અધિકાર છે. પ્રભાવતી દયાળુ બહુ હતી કે ગોપી નાનો છે, જરાક દયા રાખો, તમારા જેવો નથી, ધક્કો ન મારો, લાલાનો કાન ન પકડો, નાનો છે. આપણે કોઈને સજા દેવી નથી. આજે આને રંગે હાથે એની મા પાસે લઈ જાય, એની મા જે સજા આપે એ મંજૂર છે. ત્યાં તો ઠાકોરજી કે ગોપી મા પાસે ન લઈ જા મને, તું મને મારી લે, મેણું બોલી લે. પ્રભાવતી કે મારે કાંઈ લાલા તને કરવું નથી, ચાલો મા પાસે. ભગવાનનો હાથ પકડીને ખેંચી લાજનો ઘૂંઘટો કાઢી બીજી પણ થોડી 10-12 ગોપી પ્રભાવતી ભગવાનને લઈ અને નંદભોજ તરફ નીકળી છે. થોડાક આગળ ગયા તો નાની ઓટલી પર બધા બેઠા હતા. ઠાકોરજી ઈશારો કર્યો, પણ ભગવાનની મંડળી છો, એ આપણા ભાઈબંધ દગો દઈ દે, આનો દગો દે. ભગવાનના ભેગા મહિના હાલવાન કે કન્યા ચિંતા ન કરતો, ભેગા છે, ચોરીમાં ભેગા હતા, સજામાં ભેગા છે. માને અમે કેવું અમને મારો, લાલાને ન મારતા. ઠાકોરજી કે કોઈને માર નથી ખાવો, હું કહું છું એમ કરો. એમાં જે પ્રભાવતીનું નાનું 3-4 વર્ષનું બાળક હતું, એના જામ વિચારો કર્યો, સમજી ગયું, ભગવાનની બાજુમાં આવી ગયું, ચાલતા થયા. ઠાકોરજી ખોટે મહિના છે રડવા, રડતા કે પ્રભાવતી દયા રાખ, તારા જેવું નથી ગોપી, તું મા પાસે લઈ જઈશ, મા મને ખીજાશે, મારશે, તું તો રાજી થઈશ ને, પણ જરાક દયા રાખ, તારા જેવું નથી. આ મારો ડાબો હાથ પેકડો છે, જોરથી લાલ થઈ ગયો છે, દુખવા માંડ્યો છે, હાથ તો બદલાવ ગોપી, દુખે છે. પ્રભાવતીને દિનતા ભવાયો કે લાવ લાલા તારો જમણો હાથ. ડાબો હાથ મૂક્યો તો ઠાકોરજી પ્રભાવતીના ગોપીના છોકરાનો હાથ પકડ્યો. ભગવાન પાછા ભાગ્યા, શોર્ટકટ રસ્તે ગયા. ઝરૂખામાં છલાંગ મારીને ચડી ઢોલિયા પર જઈને પડી ગયા છે. એટલામાં યશોદાજી આવીને જોવે તો કાળી કામડી ઓઢીને પોતાનો દીકરો ઘોડામાં માથું રાખીને મીના માથા પર હાથ બેઠા છે. કેમ ટાણા ટગોગરનો તો ગોતવા આવવો પડે છે મારે?
પેલા એવું હતું, સવારે રવિવાર હોય ને, નાસ્તો પાણી કરીને છોકરું રમવા જાય ને, બપોરે નો આવે, રોંઢે નો આવે ને માં હાંજે ગોતવા જ્યાં ગયો ક્યાં કોકની વાડીએથી નીકળે જમવા હોય. પેલા ઘરમાંથી બહાર કાઢતા તો બહાર ગોતવા જતા, ને હવે તો ઘરની બહાર જતા નથી. મોબાઈલ મોબાઈલ મોબાઈલ. ઠાકોરજી લીલાકજમાં પેટમાં દુખે છે. બેટા પેટમાં દુખે છે, માં સેવા કરવા લાગી છે. ઠાકોરજીની સેવા કરતી હતી. થોડી વારમાં તો રાડો રાડીને બાપો મારી, ક્યાં ગઈ નંદરાણી? યશોદા બહાર નીકળો, તમારા દીકરાને તમે સાચવી શકતા નથી, અમે એની સાથે હેરાન થાય છીએ, બહાર આવો, જો તમારા દીકરાના પરાક્રમ. યશોદાજી ઉપરથી ઝરોખામાં જોયું તો બધી ફૂટના લાજના ઘૂંઘટા કાઢીને તડકામાં ગોપી ઊભી હતી, અડધું ફળિયું ભર્યું હતું. બોલો ગોપી, બોલો ને, નીચે આવો, આજ તો ફેસલો કરીએ અમે. યશોદા નીચે આવ્યો, અને શેનો ફેસલો કરવો છે? નજીક આવ્યા, એક કામ કરો, નજીક છાંય આવી જાઓ. નથી આવું છાંયે, નથી પીવો તમારા ઘરનું જલ, અમારી વાત સાંભળો, તમારા દીકરાને તમે સાચવી શકતા નથી ને અમારે ભોગવવું. બધી ગોપી એક બળ 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 કરતી હતી, કોઈનું સમજાય નહીં. એક બેનને પ્રશ્ન પૂછો તો એ તો એકાય ચાલુ થઈ જાય. યશોદા કે ગોપી તમે બધી શાંત થાવ, ચૂપ થઈ જાઓ. પેલા બધીને શાંત કરી અને સૌથી જે આગળ ઊભી હતી એ ગોપીને કહે છે, કાંતામાં પેલા તમે બોલો છો, તમે શું કામ આવ્યા છો? અને તરફથી કાંતામાં રૂપે ગોપી બોલી, હિલેથી વાછડો તારા લાલે છોડાયા. ગાયું દોવા ગઈ, તારા લાલાએ આવીને વાછડા મેં છોડી દૂધ પાઈ દીધું. ફરિયાદ સાંભળે છે બધાની. યશોદાએ બીજી ગોપી સામુ આંગળી ચીંધી બોલ્યા છે, તું ગોપી શું કામ આવી છો? કે જી હંસાબેન બોલો છો, તમે શું કામ આવ્યા છો? હંસાબેન એસો હોય ટાઈમમાં આપણે એસું તો ખરા જ, એટલે જ આ બધું ઊભું થયું છે. મગજમાં પટી એટલે ચડી છે. આપણે બધા એસું નંદજીના ભણ્યા ઉભા એસું. અને વ્યાસ અમારી બળે નથી કરતા, પણ વ્યાસ ગાદી ઉપરથી તમારું નામ આવે ને તો આમ હરખ કરવો, સદભાગ્યશાળી છે. આ વ્યાસજીનો ખોળો છે. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે. વ્યાસી ભગવાન ચતુર્ભુજ નારાયણનું રૂપ છે. અને બે હંસાબેન રૂપી ગોપી બોલી, સાંભળે એ માં ભોળી યશોદા, સુટેલ બાળ તારા લાલે જગાયા. મારા ઘરમાં ગોળિયામાં નાના બાળકો સુધા હતા, મારા કુટુંબના 2-4 બાળકો. સુવડાવીને આવીને હું મારું ભીતરનું કામ કરતી, તારો કન્યા આવીને ચીટિયા ભાઈ રોવડાવીને વયો ગયો બધા. યશોદા થોડી વાર ડગર ડગર દે, પછી કે ભાનુબેન એ ગોપી તું બોલ, તો શું આવી છો? એ ગોપી બોલી, હે રમતા ને રોવડાવ્યા નંદરાણી તારા. કોઈ કહે છે મારા બાળકો રમતા હતા, ધક્કો મારી પાડી વહી ગયો, રમતા ને રોવડાવ્યા. કોઈ કે મારા વાસલા છોડી નાખ્યા. અને હવે પ્રભાવતી કે મારી વાત સાંભળ, તારા કનૈયાએ ઘરે ઘરે ચોરી કરી કરી ખાધો છે, તું દેતી નથી એને? તમારા ઘરમાં ક્યાં ખૂટે છે? નંદ ઘરે 9 લાખ 9 લાખા વાળી 9 લાખ ની 9 લાખા વાળી એમાંની એક ગાય છે ગંગીની ગાય. તારા ઘરમાં ક્યાં ગાય ઓછી તુજે છે? ઘણું દ્રવ્ય છે, આ તો નથી ખવડાવતી, એટલે આ ઘરે ચોરી કરી કરીને અમારા ઘરે આવે છે. યશોદા કે મારો લાલો તમારા ઘરે ચોરી? હા હા, મને ખબર હતી કે પુરાવા વગર તું માનીશ નહીં. માટી ખાધી તો અમારું માની નહીં, આજે ચોરી કરી એમ કહેશું તો અમારું માનીશ નહીં. આજે તો પુરાવા લઈને આવી છું. યશોદા કે શું પુરાવા છે બતાવો? શું શું છે? મારા ઘરે રંગે હાથે તારા દીકરાને પકડો ચોરી કરતા. જો આંખો ખોલી જો યશોદા. યશોદા કે આંખ ખોલવા જેવું તારે છે, તું જો. સાડી છેડો ઓછો કરીને બાજુમાં જો તો પોતાનો છોકરો. બધા પુરાવા નાશ થઈ ગયા. હવે યશોદા હમા પડ્યા, ચોરી તારો કરીને મારાનું નામ દેશ,
મારા કનૈયાએ ગોપી તમારું શું બગાડ્યું છે? મારો કનૈયો કોઈ દી ચોરી ન કરે. આજ પછી સપનામાં પણ જો મારા કનૈયાનું આવી રીતે નામ લીધું છે તો આ યશોદાથી કોઈ ખરાબ નથી. ગોપીનું મોટું આવડું થઈ ગયું, શું કરે? કોઈના જેવું કઈ રહ્યું નહીં. ગોપી મેની રડવાન ઝરૂખામાં ઠાકોરજી આવી કે લ્યો પબલી દેવી, તમારો પગ તમારા જ કુંડાળામાં આવ્યો. મને માર ખવડાવો તો મને માં ખીજાય, માં યશોદા એને ખીજાવી. ભગવાને નિત્ય લીલા કરીને ગોપીજનોના તન મન અને ધનનું ગ્રહણ કર્યું છે. થોડા દિવસો પછી ભગવાન ઠાકોરજીએ પોતાના નંદ ભુવનમાં પણ ચોરી કરી છે. સવારના પ્રહરમાં યશોદા સુંદર છાસ વલોવી માખણ બનાવી ભીતરમાં ગયા હતા. ભગવાન પધારી મટુકી જોઈ, માખણ જોયું, ઝરૂખામાં જઈ બહાર બેઠેલા પોતાના બધા મિત્રોને બોલાવ્યા. એક વાલ બાલ મંડળી આજે આવી જાવ, આજે પ્રમુખ સાહેબના ઘરે બાકી ન રહેવું જોઈએ, આજે મારા ઘરે. ઝરૂખામાંથી ઠેકી નાના બધા ભાઈ બધા આવ્યા. ભગવાન બીજા ઝરૂખામાંથી ગયા તો વાંદરા બેઠા હતા કે વાંદરાઓ તમે આવી જાઓ. રામા અવતારમાં ગદા બહુ ખાતી હતી, આ જન્મમાં માખણ ખાઓ. ભગવાન કોઈને ભૂલે નહીં. વાનરો આવ્યા છે, વ્રજવાસી આવ્યા છે. ભગવાને પેટમાંથી મોરલી કાઢી જ્યાં મારી આખા નંદભવનમાં છાસ રીલમ જલમ બધા માખણ મીના આરોગવા, છાસ ઊંડા પડી મીના પીવા. આરોગી તૃપ્ત ત્યાં છમ છમ ઝાંઝરનો અવાજ સંભળાણો. ભગવાન ઉભા થઈને કે ભાગો, માં આવે છે, પકડાઈ જશો તો મારશે. બધા મોટી વારી વારી ઝરૂખામાંથી કૂદીને ભાગ્યા. ભગવાને પોતાના કરકમલ, પોતાનું શ્રીઅંગ બધું સ્વચ્છ કર્યું, પણ હોઠ પાસે થોડું માખણ ભગવાન લૂતા ભૂલી ગયા અને ભાગ્યા. પોતાના શયન કક્ષમાં જઈને ખોટે ખોટી ગયા છે. યશોદા આવી જોયો તો મટુકી ફૂટેલી નથી, છાસ નથી, માખણ. શંકા તો પડી છે. ભગવાન પડ્યા ત્યાં કક્ષમાં આવી જોઈ, કાળી કામડી માથા સુધી લગાવીને ભગવાન પડ્યા છે. યશોદા સન્મુખ આવી કે બેટા લાલા જાગો, ચાલો મંગલ ભોગ તૈયાર થયો છે, આરોગી લો મારા ખોડે બેસ, જાગો બેટા. ભગવાન નાટક કરવા ગયા, કાળી કામડી દૂર કરીને બગાસ ખોટે ખાતા કે હા માં મને ભૂખ બહુ લાગી છે, લેવડાવ. એક સેકન્ડ સુધી આમ જોતા જ મોટા આમ યશોદા. ભગવાનને ફાવતો પડ્યો, માં આમ કેમ જોવે છે? મોટું હૈસું કે કેવો સુંદર લાગે છે, આમ તો જો. દરરોજ મારો કનૈયો જાગે છે, પણ આજ તો મને વિચિત્ર લાગે છે, કેવો આજ વાલો લાગે છે. બેટા કેવો સરસ લાગે છે. ભગવાન ભોળા કાંઈ સમજી શકતા નથી. બેટા તારો મોટું હિસ્સામાં તો જો. ભગવાનને તેડી નાના એવા દર્પણ સામે લાવ્યા, મુખ સામે રાખ્યું. ભગવાને પોતાનું પ્રતિબિંબ જોયું ને ઓઠે ચોટેલું માખણ જોયું, મૂંઝાણ. હું એ જ કહું છું કે માખણ જે ખાધું છે, ચોર્યું છે, મટુકી ફોડી છે. ભગવાન કે ના, આ માખણ આવ્યું ક્યાંથી? માં વાત એવી છે કે મને ભૂખ બહુ લાગી હતી તો હું ઢોલિયા પતિ નીચે પધારીને તને નંદભવનમાં ગોતતો મટુકીની બાજરમાંથી નીકળો. હા, પછી મટુકી આપોઆપ ફૂટી ગઈ. હા, પછી મટુકી આપોઆપ ફૂટી ગઈ, માખણ ઉડીને મારા હોઠ પર ચોટી ગયું. એમ માખણ ના કપાળ મેળ્યું, ના ગાલ મેળ્યા, ના હાથ મેળ્યા, હોઠે જ ચોટ્યું. બોલ, માખણ ખાધું છે? ભગવાન કહે છે ના, છતાં અમે કહે છે કૃષ્ણમ સત્યમ પરમ ધીમે, સત્યનું રૂપ છે. હજી એમ પૂછ્યું હોત કે તે કોઈને ખવડાવી દીધું છે તો ભગવાન આ પાડે. શું પૂછે છે? તે ખાધું છે? ભગવાન ખાધું. और भयो गैयन के पीछे सांझ पड़े घर आयो मैया मोरी मैं नहीं माखन खायो. પરિણામે શ્રી યશોદાજીને થોડો ક્રોધ આવ્યો છે. કહે છે મારે તને કોઈ સજા નથી આપી કન્યા, તું ઘરમાં પણ તોફાન કરીને ચોરી કરવા લાગ્યો છો. તારા પિતાને સાંજે આવવા દઉં. નંદજી જે નિર્ણય આપે મને મંજૂર છે. ભગવાનને કોઈ ખાનણિયા સાથે બાંધ્યા છે. યશોદા પોતાના કાર્ય માટે ગયા છે. ભગવાન ખાનણિયાથી નીચે પધારી ખૂબ પ્રયત્ન કર્યો પણ એ દોરી છોડી શક્યા નહીં. 4 પગે આગળ વધ્યા છે. ખાનણીઓ પડ્યો. ખાનણીને પાછળ લેતા ભગવાન નંદભુવનના ફળિયામાં પધાર્યા છે. બે કોઈ વૃક્ષો વચ્ચેથી પસાર થયા. ભગવાન પસાર થયા, દોરડું પસાર થયું, ખાંડણીઓ ફસાઈ ગયો છે. ભગવાને યોગ શક્તિથી જ્યાં પ્રહાર કર્યો
ખાંડણીઓ તો નહીં, પણ જળમૂળમાંથી બે વૃક્ષો પડ્યા છે, એમાંથી બે દેવ પ્રગટ થયા છે. ભગવાનની સ્તુતિ કરીને ભગવાનના પરમધામમાં ગયા છે. પરીક્ષિતનો પ્રશ્ન હતો અને સુખદેવજી કહે છે, રાજન, કે ઝાડમાંથી બે વૃક્ષો પ્રગટ થયા છે, એ બંને કુબેરના દીકરા છે, નલ કુબેર અને મણિગ્રીવ. નારદજીનો અપરાધ કર્યો તો નારદજી શ્રાપ આપ્યો છે, સાથે આશીર્વાદ પણ આપ્યો છે કે સાક્ષાત ભગવાન પધારીને બંનેને ઝાડની યોનિમાંથી મુક્ત કરશે. ભગવાને કોઈ સુખિયા નામની બાળણ પર કૃપા કરી છે. અને આ તરફ ઠાકોરજી 3 વર્ષની ઉંમર ધીમે ધીમે વટાવે છે. 1 વર્ષ 2 વર્ષ સુધી ગોકુળના વિસ્તારમાં કોઈ વરસાદ નથી થયો, દુષ્કાળનું વાતાવરણ થયું છે. નંદજીના કહેવા પ્રમાણે બધા વ્રજવાસીઓ નંદજીના ગામને વિદાય આપી વૃંદાવન તરફ પ્રસ્થાન કર્યું છે. શ્રી ઠાકોરજીને પણ યશોદાજી પધરાવી વૃંદાવનમાં મુકામ કર્યું. જેવા જ વૃંદાવનમાં ભગવાન પધાર્યા, ભગવાનનું એક નામ પડ્યું, બોલો શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. 3 વર્ષના ઠાકોરજી હતા અને પછી 2 વર્ષ દુષ્કાળ પડ્યો તો ભગવાન હવે કેવડા થયા? 5 વર્ષના. 5 વર્ષના ઠાકોરજી પોતાની માને કહે છે, માં, હવે હું મોટો થઈ ગયો છું ને, તો મારે ગાયો ચરાવવા જવું છે. મારા પિતાજીને કહે ને, નંદજીને વાત કરી છે. નંદજી કહે છે, યશોદા, તમે કનૈયાના મન સમજાવવા માટે કયો, હજી નાનો છે, એને કહો કે એના પિતા મોટા છે એટલે મોટી ગાયને ચરાવે. કનૈયો નાનો છે એટલે ગાયોના નહીં, પણ ગાયોના નાના નાના વાછરડાઓને ચરાવે. સમજાવજો કે હું મોટો છું, મારે આખોથી ગાયો ચરાવવાની છે. કનૈયો નાનો છે એટલે નાના નાના વાછરડાઓને ચરાવવા માટે સવારે જાય, બપોરે પાછો વહેલો આવી જાય. યશોદાજી ભગવાનને વિનંતી કરી, ભગવાનને બહુ આનંદ આવ્યો છે. રાતના ઠાકોરજી ભોયડા છે. અડધી રાત્રે બધા વાછરડાઓ ખીલ્લા તોડાવીને ભગવાનના સન્મુખ આવીને ઊભા છે, કાન ચડાવીને. હવે આપણો વારો. આ વાછરડાઓ નથી, 4 વેદની રૂચાઓ છે, વાછરડાઓ બની છે. પ્રભુ જાગ્યા છે, સુંદર મંગલ ભોગ આદિ બધું ગ્રહણ કરી યશોદાએ નાની મોરલી આપી છે, નાની લાકડી આપી છે. ભગવાન વાછરડાઓને ચરાવવા માટે નીકળ્યા છે વૃંદાવનની અંદર. બીજા પણ નાના નાના વાછરડાઓ પોતપોતાના ગ્રંથ લઈ નાના નાના 4 5 વર્ષના મિત્રો પણ ભગવાનની સાથે શ્રીધામ વૃંદાવનમાં વાછરડાઓ ચરાવવા માટે ભગવાન પધાર્યા છે. એક બાજુ ખડ શ્રી યમુનાજી વહે છે, એક બાજુ ફૂલો સુગંધ દઈ રહ્યા છે. ઝરમર કે વરસાદ આવતો તો ભગવાન શ્રીધામ વૃંદાવનમાં વાછરડાઓ ચરાવે છે. આકાશ માર્ગે દેવતાઓ આ લીલાનું દર્શન કરે છે. આ લીલા કેવી છે? આગે આગે બછડે, પીછે પીછે ગ્વાલ, बीच में नानो मदन गोपाल, बीच में नानो मदन गोपाल. આજે કદાચ 1:15 કે 1:30 વાગે તો કોઈ મળતો નથી ને, તો જ આનંદ કરીએ, ને તો પછી ટૂંકમાં કથા લો. 1:30 થાય, 2:30 થશે, કહું છું તો 1:30 પછી ત્યાં. बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल. क्या खाए बछड़े, क्या खाए ग्वाल, क्या खाए बछड़े, क्या खाए ग्वाल, क्या रे खाए मेरो मदन गोपाल, क्या रे खाए मेरो मदन गोपाल. घास खाए बछड़े, घास खाए बछड़े, घास खाए बछड़े, लाडवा खाए ग्वाल, लाडवा
ખાએ ગ્વાર મીઠો મીઠો માખણ ખાએ મદન ગોપાલ મીઠો મીઠો માખણ ખાય મદન ગોપાલ ઓ મીઠો મીઠો માખણ ખાએ મદન ગોપાલ મીઠો મીઠો માખણ ખાય મદન ગોપાલ છોટવે છોટવે બચ્ચે छोटे छोटे ग्वाल छोटे छोटे बच्चे छोटे छोटे गाय छोटो सो मेरो मदन गोपाल नानो नानो रे नानो मदन गोपाल श्री राधे कहाँ रहे बछड़े कहाँ रहे बछड़े गोकुल रहे बछड़े वृंदावन में रहे ग्वाल गोकुल रहे बछड़े वृंदावन रहे ग्वाल गोकुल रहे बछड़े जतिपुरा में रहे ग्वाल गोकुल रहे बछड़े जतिपुरा में रहे ग्वाल ब्रज में रहे मेरो मदन गोपाल ओ रस में रहे रे मेरो मदन गोपाल मीठो मदन गोपाल आज नदी मीठो मदन गोपाल मीठो मदन गोपाल आज नदी मीठो मदन गोपाल ओ छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાન વિરાટ રૂપ ધારણ કર્યું અગાસુરનું આખું શરીર ફાટી ગયું છે થોડી વારમાં ભગવાને સંજીવની મંત્ર દ્વારા અમૃત દશા દ્વારા યમુનાજીના જળ છાંટી બધાને ત્યાં પાછા બેઠા કર્યા ત્યાં તો મારા તમારા જેવા આળસ પડી ગઈ કનૈયા ઊંઘ બહુ આવી ગયું ઠંડુ ઠંડુ એસી બહુ ચાલુ હતું ભગવાન કે હું નહોતો તમારે સુવાનું જ હતું ભગવાને ભક્તોની રક્ષણ કરીને અગાસુરનો વધ કર્યો છે એક દિવસ બપોરના સમયે ભગવાન પાછા જ્યારે ઘરે જતા હતા બધા પોતાના મિત્રોને કહે છે ગ્વાલ બાલ મંડળી સવારે આવે છે ને બપોરે ચાલ્યા જાય છે આનંદ નથી આવતો આવતીકાલે આપણે આખો દિવસ વૃંદાવનમાં રમીએ તો કેમ એક ખાધોડકો ગોવાળ હતો કે કન્યા તારી વાત સાચી પણ બપોર ભૂખ લાગશે તો હું કરશું ભગવાન કે તો એટલે તમને કહું છું અત્યારે તમારે ઘરે જાઓ સાંજે તમારી માતાને કહેજો જાત જાતના મેવા મિષ્ટાનના કડવા જે આવડતું હોય બનાવીને આપે કાલે તમે ભેગા લઈ આવો બપોરે આપણે બધા ભેગા વનભોજન કરીને હાંજ સુધી રમી બધા પોતપોતાના ઘરે ગયા છે માને કેવા લાગ્યા છે કોઈ કે મેસૂબ બનાવી દે કોઈ કે માં મને ઢાળો બનાવી દે કોઈ કે મને મગજ બનાવી દે હું બહુ છું કાંતામાં મને લાડવા બનાવી દે બધા વ્રજવાસી નાના નાના બાળકો પોતપોતાની માને કેવા લાગ્યા છે કાલે કનૈયાએ કીધું છે વનભોજન કરવાનું છે એમાં કોઈ સાંડિલી નામના બ્રાહ્મણ હતા એના પત્ની નામ છે પૂર્ણિમા એને ત્યાં બાળક હતો શ્રીદામા સુદામા ને શ્રીદામા શ્રીદામા પોતાની માને કહે છે માં કનૈયાએ વનભોજનનું કીધું છે કાલ કંઈક બનાવી દે ને એવા મિષ્ટાન માં કહે છે બેટા આપણા ઘરમાં ગાય નથી ઘી નથી દૂધ નથી ઓછી ઉધારું લેવાય નહીં મંગાય નહીં આપણા ઘરમાં છાશ છે ને કાલ વઘારી આપીશ બેટા બીજા ભલે મેવા મિષ્ટાન તમે આપણા ઘરમાં જે હોય તે લઈ લેજે સવારનો પ્રહર થયો શ્રીદામાની માએ ખાટી છાશ વઘારી
મટુકીમાં આપી છે. સીધામાં ચાલતા થયા. આ બાજુ ઘરે ઘરેથી બધા નાના નાના બાળકો 5-5, 6-6 વર્ષના વાછડાઓને લઈને નાના નાના કટોરા ભરી ભરી વૃંદાવનમાં નીકળ્યા છે. સવારે પહોંચ્યા, બપોર સુધી રીમાન, બરોબર બપોરનો સમય થયો. ઠાકોરજી વાત લગાવ્યો, ચાલો મારા મિત્રો ભાઈબંધો, આ કદમના ઝાડ નીચે બધા આવી જાઓ, ઠંડા છાયા, આપણે વાછડાઓ ચરે છે ને આપણે પ્રસાદ લઈ લઈએ. ભગવાનની એક આજ્ઞા સાથે બધા દોડતા આવ્યા છે. ફરતા કુંડાળું કરીને બેસી ગયા. વચ્ચે નાના 5 વર્ષના ઠાકોરજીએ પૂછી, શું ના તે ભગવાન ઠાકોરજી 5 વર્ષના છે, હમણાં બ્રહ્માજી આવશે. 5 વર્ષના ભગવાન બધાના કેન્દ્રમાં બેઠા. બધાએ પોતાના પોટલા કાઢ્યા, મહિના કપડાની ગાંઠું ખોલવાનું, કોઈ માટીમાં, કોઈ પતરાવડામાં, પોતપોતાના કટોરા ખોલી મહિના છે તૈયારી કરવા. પણ બધાએ પોતાના કટોરા ખોલીને કનૈયા સામો જોયો તો ભગવાન ખાલી ટક જોયા કરે. એમાં એક વ્રજવાસી બાળકે, કનૈયા તારો કટોરો ક્યાં? ઠાકોરજી કે આજ મારી ઈચ્છા નહોતી, માએ સદા સવારે વધારે માખણ રોટલો લેવડાવ્યું છે ને, અને મેં ના પાડી, નથી લેવું. એ ભોળો વ્રજવાસી બાળક કે કનૈયા એમ ન ચાલે હો, ભૂખ નથી એમ ન ચાલે, મારી માએ ડાળો બનાવ્યો છે, ચાખ તો કરા. ઠાકોરજી કે ઈચ્છા નથી, પણ લાવો તે 4-5 ઢેફ લેવી જશે. કોઈ કે છે મારી માએ મેં શું બનાવ્યો છે, તો ભગવાન તું લાય થોડો. ऐसो स्वाद हम कबहु न चाखो. ભગવાન આરોગતા જાય છે પણ આંગળા ચાટતા જાય છે. મેરી હથેલી ચાટ આજે દર્દી મીઠો મદન ગોપાલ. बहुत दीन हम बसे कुमद पर में कृष्ण तिहारो दास. ભગવાન માંગે માંગે મીનાક્ષી આરોગવા. વ્રજવાસી એવા રાજી થયા, એ કનૈયો મારું લે, કનૈયો મારું આરોગે. અને બીજા પ્રસાદ દેતા હોય ને જેને બહુ રાજીપો થાય ને, સમજો પ્રશ્ન કપાય ને હૃદયમાં છે. પોતે ભૂખ્યા ને બીજા આમ જમવા લેતા હોય, આમ એવું મન રાજી થાય, સમજો કૃપા છે આપણા ઉપર. સૌથી છેલ્લે સીધામાં બેઠા છે. સીધામાં સમજે કે સીધામાં તમારી તો પોટલી ખોલો, શું છે આમાં? કનૈયા કાંઈ છે નહીં, કાંઈક તો છે. કનૈયા ખાટી છાશ છે, બીજું કાંઈ છે તો છાશ પીવડાવો. ના તો બધું હાલે. સીધામાના મનમાં એવો ભાવ નતો કે કનૈયાને ના લેવડાવું, પણ એક વિચાર એ હતો કે આ બધા મેવા મિસ્ટરને લેવા છે ને છાશ જોઈએ તો મારી મસ્કરી કરશે. આના ઘરમાં કાંઈ નથી, આને તેવડ નથી, મેણા બોલશે. મેણાય ભલે બોલે, કનૈયાને પીવડાવું, પણ છાશ ખાટી છે, આને કેમ પીવડાવે? ખાટું ખોરું એ તો અમને ગરીબને શોભા દે, મારા પ્રભુને કેટલો શ્રમ પડશે આ ખાટી છાશ પીવામાં. ભાવ એક તેવો છે. એટલે સબરીએ ચાખી ચાખીને ભગવાનને બોલ લેવડાવ્યા. આ ભાવ છે. તમે ભગવાનનું સુખ જ વિચારો, સુખ જ વિચારો, તમારું વિચારો જ નહીં. આ છે અનન્ય ભક્તિનો પ્રકાર. પ્રભુને કેમ રાજી કરીએ, પ્રભુને કેમ રાજી કરીએ? આવા જ વિચાર કરો ને, આવા જ વિચાર કરો ને, તમારી ગાડી અટકવા જ નહીં. ઠીક છે, સીધામાં એકાદો ગુટલો કાપો. હવે કેટલો ભાઈક્ષણી બ્રાહ્મણ છે, કલ્પના કરો. કર કરે જે પરમાત્મા સુદામાને અષ્ટસિદ્ધિ 9 નિધિ આપી દે છે એક સંકલ્પમાં, આજે ઈ ભગવાન સામાન્ય બ્રાહ્મણ પાસે કર કરે છે. થોડું પીવડાવવાનું ભાઈ, કેટલા પુણ્ય છે, કલ્પના કરો. હરિભાઈ, જે 84 વૈષ્ણવ છે, 84 વૈષ્ણવ, એમાં મારા નોલેજ પ્રમાણે કહું કંઈ ફેરફાર તો મને ખબર નથી, પણ 38 તો ખાલી બ્રાહ્મણ જ છે. 84 વૈષ્ણવમાં ખાલી 38 વૈષ્ણવ મારા બ્રાહ્મણ જ છે. મેં વાંચ્યું હતું, મને તો મારા નોલેજમાં આવ્યું છે. સીધામાં આપો છો કે લઈ લઉં? સીધામાં લાગી બીક. સીધામાં ઉભા થયા, મટુકી લઈને ભાગ્યા છે. ભગવાને પિતાંબરનો કછોટો વારે સીધામાં પાછળ દોડ્યા છે. એ મિત્ર, એક કુટલો પીવડાવો, થોડું પીવડાવો. પાછળ ભગવાન કરે છે. સીધામાં ભાગ્યા, પણ ભગવાનને દોડવામાં પહોંચવાથી સીધામાં મારા જેમ દુબળા હતા. કાંતામાં લાડવા ખવડા તાજો થાય છે.
કાલે પાકું ને મેં કહું હગડ નહીં મૂકો. કદાચ તમે 31 તારીખે મેથી હોયા જાશો નહીં ખોળો તો તમારા સપનામાં આવીશું. અત્યારે ભગવાનની કથા કરું છું એટલે મને મગજમાં પટી ચડી. ભગવાનની નાઈટ પેક કરતા હતા તો મને એવું થઈ ગયું માગ્યા જ કહું માગ્યા. પણ પ્રેમ હોય ને કહેવાય. બાકી ઘણા અમને આમંત્રણ દે છે પણ ત્યાં જતા નથી એનું કારણ ઉપર છલ હોય છે. અમુક જગ્યાએ અમે સામેથી કે જે હરિભાઈ આવ્યા છે રાજકોટમાં, ટાઈમ હોય તો બપોરે કંઈક ગોઠવી નાખો તમારે કંઈક આવો. સીધામાં ભાગ્યા છે, ભગવાન સ્પીડમાં દોડતા આવે છે. થોડી વાર સીધામાં એવું કરીને જોયું, ભગવાન સ્પીડમાં આવતા હતા. સીધામાં કે કન્યો મૂકશે નહીં, આ બધી છાઈસ પી જશે તો મારે સાંજ કેમ પાડવી. કપડું ખોલીને મટુકી મોઢે લગાવીને ઉતાવળમાં વાયડી ઊંધી મોઢામાંથી ઢોળાતી હતી જાજી. પીતા હતા થોડી. ઠાકોરજી દોડીને નીચે બેસી ગયા. સીધામાના મુક્તિ છે, જૂઠી છાસ નીચે પડે છે. ભગવાન ગ્રહણ કરી મીઠા છે પીવા. તે સમયે જ્ઞાનના ઉદય બ્રહ્મા હંસ ઉપર ચડીને દર્શન કરવા આવ્યા. જ્ઞાનના દેવ બ્રહ્મા બહુ જ્ઞાની બુદ્ધિશાળી. અને બુદ્ધિશાળી માણસ તર્ક વિતર્ક જ કરે, સલાહ દે, આમ કરાય ને આમ ન કરાય. બ્રહ્માએ જોયું તો ભગવાન જૂઠી છાસ પીતા હતા. બ્રહ્મા કે આવો ભગવાન, ગોવાળિયા એક બ્રાહ્મણનું હેઠું પીવે છે. આ ભગવાન નથી, કૃષ્ણ સામાન્ય છે. પણ આવ્યો છું તો કસોટી તો કરું. બ્રહ્માજીએ જેટલા વાછડા જેટલા ગોવાળ હતા બધાને પોતાની શક્તિથી ઉપાડી બ્રહ્મલોક ચાલ્યા ગયા છે. સાંજ પડી, ઠાકોરજી જોયું તો એક વાછડું નહીં, એક ગોવાળ નહીં. ભગવાન હસતા હસતા સમજી તો ગયા છે. નાના 5 વર્ષના ભગવાન બાલમુકુદે પોતાના શરીરમાંથી એવા જ વાછરડાઓ, એવા જ ગોવાળો પ્રગટ કરી વાછરડું બની એક એક ગાયના ખીલે ગયા. ગોવાળ બની એક એક ગોપીના ખોળા બેઠા છે. અત્યારે ભગવાન વાછડું બન્યા છે એનું એક જ કારણ હતું કે જ્યારે યશોદા પૈ પાન કરાવતા ને ત્યારે ગાયો દુઃખી થતી, પ્રભુ અમે તમારા છીએ, તમે આ લાભ બધો યશોદાને કેમ આપો છો, કોઈથી અમને દૂધ પીવો. તો આજે ઈચ્છા છે ભગવાન વાછડું બનીને હરેક ગાયને પૈપાન કરવા લાગ્યા છે. ગોપીના મનનો ભાવ હતો તો ભગવાન ગોપી પાસે દીકરો બનીને ગયા છે. દરરોજ સવારે વાછડું બની ચરવા જાય, સાંજે ઘરે આવે. આમ કરતા કરતા 1 વર્ષ પૂરું થઈ ગયું. 1 વર્ષ ચાલ્યું ગયું. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ કેવડા થયા? 6 વર્ષના. 1 વર્ષ પછી જ્ઞાનના દેવ બ્રહ્મા કે જોયાવું તો ખરા શું વ્રજની દશા છે. પાછા હંસ ઉપર ચડીને વૃંદાવનમાં આવીને જોવે તો એવા જ વાછડા, એવા જ ગોવાળ, એવા શ્રી કૃષ્ણ. આંખો બંધ કરીને બ્રહ્મલોકમાં જોયું તો ન્યાય વાછડા, ન્યાય ગોવાળ. બ્રહ્માજીનું જ્ઞાન ઓગળ્યું. દાસદ ભાવ સ્વીકાર્યો ત્યારે વાછડામાં શ્રી કૃષ્ણ દેખાણા છે, ગોવાળમાં શ્રી કૃષ્ણ દેખાણા. પોતાના અપરાધ સમજાઈ ગયો. અસલ જે વાછડાઓ અને ગોવાળ હતા બ્રહ્માજી વૃંદાવનમાં આવીને મૂક્યા છે. અને બ્રહ્માએ ભગવાનની સ્તુતિ કરી, ક્ષમા માંગી. ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માનું કલ્યાણના આશીર્વાદ આપ્યા. બ્રહ્મા પોતાના સ્થાને ગયા. પોતાનું સ્વરૂપ પોતાનામાં સમાવી લીધું. અસલ વાછળને જે ગોવાળ હતા બધા પાસે જઈને જમનાજી મેના છાંટવા, મોઢા પર જમનાજી છાંટ્યા. પછી આપણા જેવા આળસ બની જાગીને હું કીધું, કન્યા વનભોજન થઈ ગયું ને હાંજ પડી ગઈ, ખબર ન રહી. હાંજની વરસ હોયું ગયું, કોઈને ખબર નથી કે વર્ષથી પહેલા વનભોજન હતું. ભગવાને રીત લીલા કરી જ્ઞાનના દેવ બ્રહ્માનો મોહ ઉતાર્યો છે. ભગવાન હવે 7 વર્ષના બન્યા છે. ભગવાન કહે છે, પિતાજી મારે હવે મોટી ગાયો ચરવા જવું છે. યશોદાજીનો પણ ભાવ હતો. નંદજી મહારાજે સાનીલા નામના બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોડાયું છે. નવા વર્ષની અંદર સુંદર મુહૂર્ત જોયું છે. કાર્તક સુદ અને અષ્ટમી ભગવાનને ગોવાળ બનાવવા માટેનું મુહૂર્ત આવ્યું છે. કાર્તક સુદ અષ્ટમીના દિવસે ભગવાનને સ્નાન કરી શૃંગાર કરાવી, ભગવાનની આરતી કરી, સાનીલીજી સામગ્રી એકત્રિત કરી નાના 7 વર્ષના બાલમુક 6 વર્ષના બાલમુકુંદના હાથે ગૌ સેવા કરાવી છે. ભગવાને ગૌ પૂજન કર્યું છે. ગાય એટલે વિજ્ઞાન છે. ભગવાને વિજ્ઞાનનું પૂજન કર્યું છે. ગાય એક એવું માતા, એવું દ્રવ્ય છે, એવું એક દેવત્વ છે
એમના શરીરમાં સૂર્ય નામની નાડી હોય છે. વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. ગાયના શરીરમાં સૂર્ય નામની નાડી હોય છે. એ ગાય છે જવારે જ્યારે ચરતી હોય, સૂર્યના જે ઉગતા કિરણો છે પોતાના શિંગડા દ્વારા એ સારી સારી તરંગો છે, સકારાત્મક કિરણો શિંગડા દ્વારા ખેંચે, સૂર્ય નામની નાડીમાં ભેગા કરે, દૂધ વાટે છોડે છે. એટલે ગાયનું દૂધ પીળું છે. અમુક વૈજ્ઞાનિકોએ તો સાબિત કર્યું છે ગાયના ગૌમૂત્રમાં અને ગાયના દૂધમાં સુવર્ણનો ભાગ છે, સોનાનો ભાગ છે, એટલે પીળું છે. ભગવાને ગૌ સેવા કરી, ગંગીની ગાયનું પોષણ કર્યું છે. અંતે નિયમ લીધો કે ગાયોના પોષણ, ગાયના રક્ષણનો નિયમ લઈ ભગવાન ગાયોને ચરાવવા માટે શ્રીધામ વૃંદાવનમાં પહોંચ્યા છે. તે સમયે કોઈ ધેનુકાસુર નામનો અસુર ગધેડાનું રૂપ ધારણ કરીને આવ્યો છે. એને બલરામજીએ સંહાર કરીને ઉદ્ધાર કર્યો છે. બીજે દિવસે પણ ત્યાં ગાયો ચરાવવા માટે જતા હતા અને ચરતી ચરતી ગાયો આગળ જતી જતી અમુક યમુનાજીના એવા વિસ્તારોમાં જઈ જલ પીધું, ગાયો મૃત્યુ પામી. બધા મિત્રો વિના છે બોલવા, કનૈયા અનર્થ થઈ ગયો, વૃંદાવનમાં બધે જવાય પણ વૃંદાવનમાં આટલા ક્ષેત્રમાં ન હોય. આટલી યમુનાજીનું પાણી ઝેર છે, યમુના મેલી છે. ભગવાનને આ વાત ગમી નહીં કે મારી યમુનાને ઝેર કે છે, મારી યમુનાનું જલ તો અમૃત છે. કાલિય નાગના વિષથી દૂષિત હતા. ભગવાને ગાયોને સંજીવન કરી બીજે દિવસે ત્યાં ચરાવવા માટે ગયા છે. ઠાકોરજી નક્કી કર્યું કે મારી યમુનાનો આજે ઉદ્ધાર કરવાનો છે. આજથી 5,500 વર્ષ પહેલા ભગવાને શુભ સંકલ્પ કર્યો હતો કે કાલિય નાગના પાસથી યમુનાજીને મુક્ત કરવાના છે. એ સમયમાં તો એક જ કાલિય નાગ હતો. અત્યારે તો કેટલા કાલિય નાગ છે દિલ્હીમાં. યમુનાજીને કેટલા દૂષિત કરે છે. સ્વથી શરૂઆત કરી કે તીર્થોનો ઉદ્ધાર કરવો, તીર્થને પવિત્ર રાખવો. આ બધા તીર્થો છે ને આપણી ધરોહર છે, આ સાચી સંપત્તિ છે. ભગવાન ગેડી દડો રમત રમતા આવતા ગેડી ભગવાને ચાય ફટકો મારી ધરામાં દડો ફેંક્યો. ભગવાન શ્રી કૃષ્ણ દડાને ગોતવા માટે ધરામાં પધાર્યા છે. સુંદર કોઈ અપ્સરા જેવી બે સ્ત્રી સામે આવી. એ નાગપત્નીઓ છે. ભગવાનને સમજાવ્યા, ભગવાન માન્યા નહીં. થોડી વાર થી તો કાળી નાગ જાગ્યો છે. ભગવાનનું કાળી નાગનું ભયંકર યુદ્ધ થયું છે. ભયંકર યુદ્ધ થયું. કાળી નાગ ભગવાનના શરીરે મહિનો વીટળાવીને જ્યાં ડંખ દેવા જાય ત્યાં તો ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું. કાળી નાગના પાસમાંથી ભગવાન મુક્ત કરી કાળી નાગના ફેણમાં જ્યાં કરકમલનો પ્રહાર કર્યો, કાળી નાગના મુખમાંથી આંખમાંથી લોહી મીનું છે નીકળવા. બીજો પ્રહાર કરવા માટે ભગવાન તૈયાર તો નાગપત્ની દોડી. આને ઓળખી શક્યા નામ બાળક હતું, પાતો બ્રહ્મ છે. ભગવાનના ચરણ પકડીને ક્ષમા માંગે છે, પ્રભુ અમારા સામું જો, અમારા પતિને મારશો તો અમે ક્યાં જશું. નાગણ ભઈ વિલાપ કરે, પ્રભુ મોકો અમારા કંદને, અમે અપરાધી કાય ન સમજ્યા, ન ઓળખા ભગવંતને. ભગવાન પ્રસન્ન થઈને કે જે કાળી નાગ તમારા પત્નીઓની કેવું પડશે, તમારા પત્નીઓની ભક્તિથી પ્રસન્ન થયો છું, તમને પ્રાણદાનમાં આપું છું. આ મારી યમુનાને છોડીને ચાલ્યા ગયા. કાળી નાગ કહે છે, પ્રભુ ક્યાં જાવું? તમારો ગરુડ મારો વેરી બન્યો છે. મારો ગરુડ? આ કથા ગરુડ સંહિતામાં છે કે કાળી નાગની માં કદરુ અને ગરુડની માં વનિતા, એની વચ્ચે બેની વચ્ચે શરત લાગી. સૂર્ય નારાયણના રથના ઘોડા કાળા છે કે સફેદ? કાળી નાગની માં કે કાળા છે, ગરુડની માં કે સફેદ છે. ગરુડની માં વનિતા જીતે એમ હતા, સફેદ ઘોડા હતા. કાળી નાગને વાત કરી. કાળી નાગ છળકપટ કર્યું પોતાની માને જીતાડવા માટે. સૂર્ય નારાયણ રથમાં બેસે પેલા તો ઘોડાને મીટાઈ ગયા છે. સફેદ ઘોડા કાળા મીના દેખાવા. વનિતાએ ગરુડને વાત કરી, બેટા શાસ્ત્ર પુરાણમાં તો સફેદ છે, આજે કાળા કેમ દેખાય છે? ગરુડ મહારાજ ઉડતા ઉડતા નજીક જઈને જોયો તો કાળી નાગ
એવો ક્રોધ ચડ્યો મારી માને છેતરી મહિના ગરુડને મારવા. કાલીનાગનું યુદ્ધ થયું, કાલીનાગ હારી ગયા અને ગરુડ જ્યાં મારવા ગયા તો કાલીનાગ ભાગતા ભાગતા વૃંદાવનમાં શ્રી યમુનાજીના ધરામાં આવીને બેસી ગયા છે. કાલીનાગ જાણતા હતા કે ગરુડને અહીંયા અમુક ક્ષેત્રમાં નથી આવી શકતો, એ સૌભરી ઋષિનો શ્રાપ છે. કહે છે પ્રભુ તમારો ગરુડ વેરી હતો ને પ્રાણ બચાવી બેઠો હતો. ઠાકોરજી કે જાઓ, આજથી મારો ગરુડ તમને દંડવત કરશે. તમારી ફેણ ઉપર મારા ચરણ જોઈ જશે ને, મારો ગરુડ તમને દંડવત કરશે. જાઓ, સમુદ્રમાં ચાલ્યા જાઓ. ભગવાને કાલીનાગને વિદાય આપીને સમુદ્રમાં મોકલ્યો છે. કાલીનાગની સાથે જે 20 રૂપી જળ હતું એ જળ પણ સમુદ્રમાં ચાલ્યું ગયું. ઉપરથી સ્વચ્છ શ્રી યમુનાજીનો જળ આવ્યું. ભગવાન બહાર પધાર્યા, બધાને નિરાશ થઈ ઠાકોરજી આજ્ઞા કરી કે યમુના નહીં, કાલીનાગના 20 જળ દૂષિત હતું, મારી યમુના તો પવિત્ર છે, એમનું પાન કરો, એમનું સ્નાન કરો. બધા યમુનાજીના જલમાં સ્પર્શ પ્રવેશ કર્યો, સ્નાન પાન કરીને બધાને એવી તૃપ્તિ થઈ તો બ્રજની અંદર ભગવાને શ્રી યમુનાજીનો મહિમા વધાર્યો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીની જય. યમુનાજીનો ઉદ્ધાર કરી બરોબર ગ્રીષ્મ ઋતુ પૂરી થઈને વર્ષા ઋતુ આવી છે. એ વર્ષા ઋતુમાં ભગવાને સીતા વૃંદાવનમાં જઈને વેણુનો નાદ કર્યો. ગોપી દોડીને આવી, ભગવાનના મોરલીમાંથી જે વાગે છે ગોપી ગાય છે એને ભાગવતમાં વેણુ ગીત નામ આપ્યું છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિપ્રદવાશ કનક કપિશમ બેજયંતિમ ચમાલા વૃંદા રેણુ રદર સુદયામ પૂર્યેન ગોપ વૃંદે વૃંદારણ્યે સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. આદિ શ્લોકોથી ગોપીએ વેણુ ગીત ગાયું છે. ત્યાર પછીના ચરિત્રમાં કે જે 3 વર્ષથી ઉપરની છે, 5 વર્ષથી નીચેની છે, એ દરેક વ્રજ કુમારિકાઓએ માગસર માસની અંદર કાત્યાયની નામનું વ્રત કર્યું છે. હેમંત પ્રથમ માસે નંદ ગોપ કુમારિકા, હેમંત એટલે માગસર મહિનો, નંદ ગોપ કુમારિકા કે બ્રજની નાની નાની કુમારી દીકરીઓએ વ્રજ બાળાઓએ વ્રત કર્યું છે. કાત્યાયની દેવીને સુબોધની ભાગવતમાં ઉલ્લેખ છે. યમુનાજીના જળના કિનારે માટી હતી ને માટીમાંથી મૂર્તિ બનાવી છે. તો એ કાત્યાયની દેવી બીજું કોઈ નહીં, સાક્ષાત શ્રી યમુનાજીનું રૂપ લીધું છે. સુબોધિની સુંદર પૂજન અર્ચન સંપન્ન કરી દરેક વ્રજ કુમારિકાઓએ શું માંગ્યું? નંદ ગોપ સુતમ દેવી પતિમ તે કુરુતે નમઃ. કે નંદજીનો દીકરો દીકરા જેવો નહીં, નંદજીનો દીકરો આજે અને અત્યારે જ પતિ રૂપે મળે, કાલે નહીં. આવું માંગ્યું છે. એમ તો અત્યારની દીકરીઓ વ્રત કરે છે પણ વ્રતમાં ફેરફાર છે. દીકરીઓ વ્રત કરે છે પણ પેલા તો શું કીર્તન કરતા, આખી જાગરણ કરતા. હવે તો જાગરણ તો ન કહેવાય, ઉજાગરા કહેવાય. પેલા તો ગામનો ચોક હોય ને ત્યાં મોટો બધો રાસ થતો, આખી ગામની દીકરીઓ ભેગી થાય. એ તાલીઓ પડતી હોય ને ગળાથી ગવાતું હોય, આખા ગામને ખબર પડે જાગરણ છે. સમય પ્રમાણે તમે જોજો બધું નાનું નાનું થતું જાય છે. ટેકનોલોજી જેમ જેમ આગળ થાય છે બધું નાનું 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 થતું જાય છે. પેલા ફોન મોટા હતા, 2 હાથે ઉપાડવા પડતા, ડગડા ફોન, હવે તો આવડું બટકું થઈ ગયું છે. હવે મને અમારા અમેરિકાથી ઉષાબેન આવ્યા હતા ને કહેતા હતા હવે તો ત્યાં અમારે કંઈક ચિપ્સનું નામ કીધું, ચિપ્સ અને બટેટાની ચિપ્સ કીધી કાંઈક એવી એ ચિપ છે, ખાલી કારમાં ભરાવાની ચિપ કાંઈક કારમાં ભરાવાની એટલે તમે આમ ઈચ્છા કરો ને એને ફોન લાગી જાય. તમે ખાલી નામ બોલો ને કે ભાઈ કિશનભાઈ, એ ચિપમાં કિશનભાઈનું ડેટા હોય ને, સેવ હોય ને, સીધો ફોન લાગી જાય. આવું નહીં. હા તો ટચ કરવાનું ગયું. તો પેલા મોટા મોટા રાસ્તા હતા, હવે રાસ્તે નાના નાના થઈ ગયા છે. પેલા ગામના ચોકમાં રાસ્તા હતા, હવે ઘરે ઘરે રસ્તા આવ્યા છે. પેલા રાસ ગામના ચોકમાં ગોળ કુંડાળું ઊભા ઊભા રમતા, હવે ઘરે ઘરે ગોળ કુંડાળું કે બેઠા બેઠા રમે છે. ઊભા ઊભા નહીં, બેઠા બેઠા રમે છે. ઓલા રાસમાં બધાય બહેનો તાલી પાડતા હોય, આમાં જેનો વારો આવે એ તાલી પાડે. આવા છે વ્રતો. પણ વ્રજ કુમારિકાનો સુંદર ભાવ હતો, વ્રત નિયમને આધીન હતું. વ્રત પૂરું કરીને યમુના સ્નાન કરવા માટે ગઈ. નાના 6 વર્ષના બાલ મુકુંદ પધાર્યા
ગોપીજનોના વસ્ત્ર જે યમુનાજીના કિનારે પડ્યા છે, ગોપીની ચૂંદડી લઈને યમુનાજીના જલમાં પ્રવેશી જેની જે ચૂંદડી હતી ભગવાન માથા પર ઓઢાડવા લાગ્યા છે. અને ગોપી મેની નાચવા ઈચ્છા થઈ ગઈ પૂરી. સસરાજ મેળા મને નંદજી જેવા ગણો બધા. સાસુ યશોદા માફ રે ચુંદડી, સાસુ ચુંદડી ચુંદડી ઓઢીને હું તો માઈ રમા ગઈ હતી. ચુંદડી ઓઢીને હું તો રામ ગઈ સંસાર કંસાર ત્રિકમ સાત હોય રે ચુંદડી, ચુંદડી ઓઢાડી મને યશોદા લાલે દેવી કરી. ચુંદડી ઓઢાડી મને યશોદા લાલે. ભગવાને બ્રજકામમાં કુમારિકાનું જે વ્રત હતું એ સફળ કર્યું છે. ત્યાર પછીના ચરિત્રમાં ભગવાન ગાયો ચરાવવા માટે ગયા હતા, પણ ભગવાન એક દિવસ કટોરા ભૂલી ગયા છે ઘરથી. બપોરનો સમય તો કૃષ્ણ બલરામને ભૂખ લાગી. ભાઈબંધને વાત કરી, સામે કોઈ બ્રાહ્મણનો આશ્રમ દેખાય જાઓ કે બ્રાહ્મણ દેવતાને કયો જે હોય તે આપે. નાના નાના ભોળા ગોવાળો આવ્યા છે બ્રાહ્મણના આશ્રમમાં. વિદ્વાન બ્રાહ્મણો યજ્ઞ કરે છે. કેશવાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા, ગોવિંદાય નમઃ સ્વાહા. ભોળા ગોવાળા આવે કે દાદા અમારા ઠાકોરજી ને બલરામજી દાદા ભૂખ્યા છે, કઈ આપશો? બ્રાહ્મણે કઈ હેમળું નહીં. અહીંયા અગ્નિમાં આહુતિ આપે છે ને માં કૃષ્ણ બલરામ ભૂખ્યા છે. ગોવાળા આવીને કહે છે કનૈયા કઈ હામળું ને હામું ન જોયું. ઠાકોરજી કે બાજુમાં એનો મુકામ લાગે છે, જાઓ બ્રાહ્મણી માતાને કયો. ગોવાળો બ્રાહ્મણી માતા પાસે આવીને વાત કરી કે માં અમારા કૃષ્ણ બલરામ ભૂખ્યા છે. કૃષ્ણ બલરામનું નામ સાંભળ્યું તો ઘરમાં જે જે સામગ્રી હતી લઈ લઈને બધી બ્રાહ્મણ પત્નીઓ દોડ્યા છે. કૃષ્ણ બલરામને ખોડામાં બેસાડીને ખૂબ લેવડાવ્યું. અંતે ભગવાન તૃપ્ત થઈને કે માં તમારો ખૂબ ખૂબ આભાર. બ્રાહ્મણી માતા હવે તમારા ઘરે જાઓ. બધી બ્રાહ્મણ પત્ની કહે છે હવે ઓલા મને ઘરમાં ગરવાય નહીં દી. બ્રાહ્મણ મગજના ફરેલા છે. એક તો એને ઉપરવટ થઈ આવ્યા તમને અમને બધું કનૈયો હાચવશે. કન્યા તમે એમ કહો છો પાછા જાઓ, ક્યાં જાય અમે પ્રભુ? કોણ હાચવશે એમને? ઠાકોરજી કે તમે મને તૃપ્ત કર્યો છે, કોઈનો ભાર ન રાખે મુરારી. આ વાતથી મારા આશીર્વાદ છે કે તમારી સામે ઊંચા અવાજે કોઈ દી બ્રાહ્મણ નહીં બોલે. બસ બોલવાનું તમારે, એને સાંભળવાનું. બીજું વરદાન એ આપું છું કે ઘરમાં તમારું ચાલશે, બધે એવું છે. ત્રીજું વરદાન એ આપું છું આજથી બધાય કામ બ્રાહ્મણને કરવાના. રસોઈ બ્રાહ્મણને કરવાની, સજવાડી પોતાએ બ્રાહ્મણને કરવાના, બાળકોને નવડાવવાના, બાળકોને તૈયાર કરવાના, સ્કૂલે મૂકવા જવાના, શાકભાજી લેવા જવાનું. માં તમારે સવારે તૈયાર થઈને સરસ મજાની સાડી પહેરી હિંડોળે ઝૂલવાનું. ચોખવટ કરતો ગુજરાતના બ્રાહ્મણ નહીં, આંગીરસ ગોત્રના બ્રાહ્મણ. અમે નો આવી, અમે ગુજરાતના બ્રાહ્મણ છીએ. અમારું ગોત્ર ગૌતમ ગોત્ર છે. આંગીરસ ગોત્રના બ્રાહ્મણ જેને આપણે બતુરાના શોભા કહે છે. અમે નો હવે તો ભૂકા કાઢી છે. દરવાજા ખુલ્લા હોય ત્યાંથી કોઈનું વાનો હાલે, દરવાજા બંધ થયા પછી તો આનંદ કરીએ છીએ. એને વ્રજના આપણે મથુરાની શોભા કહે છે ને. તમને લાગે બિચારો નબળો ઝૂંપડે એકવાર ઘરે તો જાજો. હવેલી જેવા મકાન હોય. એના ઘરવાળા તો સાડી પહેરીને ગલોફે બીડ પાન બીડ હોય, મોંઘો મોબાઈલ હોય, એસી ટીવી રિમોટ એ ઝૂલતા હોય. ઓલો બિચારો કે આ પ્રધાન દેવ ઇન્દ્ર કેદીથી બની ગયો. કોઈ પણ ધર્મ કાર્યના એક પ્રધાન દેવ હોય છે. તમે કોઈ પણ યજ્ઞ કરો, સત્સંગ કરો ને એક પ્રધાન દેવ હોય છે. કાં તો બ્રહ્માજી હોય, કાં તો વિષ્ણુ હોય, કાં તો શિવ હોય. આ ઇન્દ્ર કેદીથી પ્રધાન દેવ બની ગયો. ઇન્દ્ર તો મારું નોકર છે.
ઇન્દ્રના નામ ઉપર હજારો લીટર સામગ્રી હોમાતી હતી. ઘોડા વ્રજવાસીઓને અંધશ્રદ્ધા હતી. ભગવાને આ વાતનો વિરોધ કરીને યજ્ઞ બંધ રાખવા માટે બધાને આજ્ઞા કરી. પણ બધા ભગવાન વાત સાથે સંમત થયા. ઇન્દ્ર યાગ બંધ રાખીને ભગવાને ગોવર્ધન પૂજા વિશે મેં સમજાવ્યો કે આપણી ગાયોને પોષણ ગિરિરાજજી આપે છે. ગિરિકંદરામાં ચરવા જાય છે તો ગાયોને પોષણ મળે છે. ગાયોને પોષણ મળે છે, દૂધ છે. દૂધ છે તો આપણું જીવન છે. આપણી ગાયોનું આપણું પોષણ ગિરિરાજજી કરે છે. એમનો ઉત્સવ કરીએ. બધા વ્રજવાસી ભગવાનની આજ્ઞા પ્રમાણે ગોવર્ધન પૂજા માટે સંમત થયા છે. યમુનાજીના જલના કડા ભરી આવે, તળેટી ઉપર ચડે, પધરાવે. બધા બે ગળામાં તો થાકી ગયા. બે ગળામાં તો થાકી ગયા. આખું રજ ભેગું થયું, પણ એમ ગિરિરાજનો અભિષેક થાય. ગર્ગ સંહિતામાં ગિરિરાજને 7 કોષ લાંબા અને 5 કોષ ઊંચા, 5 કોષ ઊંચા અને 7 કોષ લાંબા આવડો સાઈઝ બતાવ્યો છે. આ દુનિયામાં કોઈ એવડો પર્વતનો 5 કિલોમીટર ઊંચો, 5 કોષ ઊંચા એટલે 5 × 15 કિલોમીટર થાય. 15 કિલોમીટર ઊંચા અને 21 કિલોમીટર લાંબા. આપણા જુનાગઢના ગિરનાર જો રાઈના દાણા જેવા લાગે. આ તો પુલસ્તર ઋષિનો શ્રાપ છે એટલે તલ ભાગ પૃથ્વીમાં સમાય છે. અને ગિરિરાજ તો બહુ ઊંચા. ભગવાને મનમાંથી ગંગા પ્રગટ કરી, જેને માનસી ગંગા નામ આપ્યું. જલનો અભિષેક થયો અને કહે છે અભિષેક થયો છે, જાઓ હવે આ પર્વતમાં મોટા વૈકુંઠના સ્વામી દેવ આવશે. દેવ આવશે ને તો આપણે ભોગ લગાવવાનો છે, તમારા ઘરે જાઓ. બધા ઘરે ગયા. મેવા મિષ્ટાનના કટોરા ભરી ભરી ઠાકોરજી જેમ કેમ ત્રટીમાં મહિના છે ધરવા. બધા જ કટોરા ધરાઈ ગયા છે. ઠાકોરજી કે હવે આવડો મોટો ટેરો ક્યાંથી કાઢ્યો? આપણી આંખોને છે ને બંધ કરી લો. ટેરો આ ટેરો જ છે, શટર પાડી દે. વ્રજવાસી બધા આંખો બંધ કરો. આમાં ભગવાન પધારે જોવાય નહીં, ભગવાન આરોગ્ય જોવાય નહીં. હું કહું પછી આંખ ખોલજો. આ તળેટીમાં વૈકુંઠનો સ્વામી આવશે. ત્યાં અડધા આગોવાળી નાખું બંધ હતું, અડધી કે ભૂલાતો કેમ આવશે, હું આવશે. ભગવાન જાણી ગયા. 100% બધાએ અંતરપટ કરો તો જ દેવ આવશે, નકર નહીં આવે. બધાએ 100% આંખો બંધ કરી લીધી છે. તે સમયે ભગવાને અદ્ભુત લીલા કરી છે. 7 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હૃદયમાંથી એવું સ્વરૂપ પ્રગટ કર્યું. નાનું દ્વિભુજ, જેની વામ ભુજા ઊંચી, જમણી ભુજા કમર ઉપર. નાનું સ્વરૂપ છે, ત્રટીમાં પધરાયું. લીલા થઈ ગઈ પૂરી. અને ઠાકોરજી કે હવે આંખ ખોલો, વૈકુંઠના સ્વામી પધાર્યા. બધા હરખા દાદા કેવા હશે વૈકુંઠના સ્વામી. આંખ ખોલી જોજો તો નાના બાળકના સ્વરૂપમાં શ્રી ગોવર્ધનનાથજી શ્યામ સ્વરૂપ. કન્યા વૈકુંઠનો સ્વામી આ છે? હા આ છે. બધાએ દંડવત પ્રણામ કરવા લાગ્યા. શ્રી ગોવર્ધનનાથજી કટોરો હાથમાં લઈને મીના આરોગવા. વ્રજવાસી હરખાણો, કન્યા મારો કટોરો આરોગ્ય છે. બીજાનો કટોરો લીધો તો એ હરખાણો. એક પછી એક વ્રજવાસીના કટોરા લઈને ભગવાન ગોવર્ધનનાથજી આરોગતા હતા. 7 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ ફૂલમાલા, ચંદન, આરતી લઈ સન્મુખ જઈને ભગવાનને તિલક ધર્યું, માલા. ગોવર્ધનનાથજીની આરતી કરે છે. આવી લીલા એક સ્વરૂપ પૂજે છે, બીજું પૂજાય છે. વ્રજવાસીઓની શ્રદ્ધા વધારવા માટે લીલા કરી છે. રૂપ બે એક જ છે, પણ આપણી શ્રદ્ધા વધે એટલે લીલા કરી છે. ભગવાનનું સુંદર પૂજન અર્ચન ઉત્સવ ચાલતો તો નારદજીના કહેવાથી એ ઇન્દ્ર થયો છે કોપાયમાન. બાર મેઘ વીજળી વાવાઝોડું ઓચિંતાનું વ્રજમાં આવ્યું છે. યમુનાજી સમુદ્રનું રૂપ ધારણ કરતા કરતા વ્રજને ડૂબાડતા ડૂબાડતા જ્યાં ગોવર્ધન ક્ષેત્રમાં પહોંચ્યા. હવે જે સિનિયર સિટીઝન હતા ને મહિના બોલવા, લ્યો કરો હવન બંધ ને ભોગવો. કહેતા હતા હવન નો બંધ કરાય. ઇન્દ્ર કોપાયમાન થયા છે, કોઈને મોક્ષે નહીં. ભગવાનને પૂછ્યું હાલો કે નહીં, હવે શું કરવાનું કયો? ઠાકોરજી કે ચિંતા ન કરો, ચિંતા કરશે આ ગિરિરાજ, આ ગોવર્ધન. એના ભરોસે મૂક્યું છે, હવે જવાબદારી એની છે. કાના કાના પિચકા હે ભગવાન તેરે જનદાસ હે રે. કાના પિચકા હે ભગવાન તેરે જનદાસ હે રે. હરિ કૃષ્ણની જય હો.
उल्टी पड़े सबकी के छोरा 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 किनारे वाला छोरा किनारे वाला छोरा किनारे वाला कहीं के बनारस वाला खुल जाए दिल को ऐसा लगे कमाल उल्टी पड़े सबकी छोरा 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 किनारे वाला छोरा किनारे वाला ये हो Manaka
Thank you.
કૃષ્ણલાલ કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. પ્રભુ મીઠી મોરી વાળા જ્યોતિ ના પ્યારા પ્રભુ જય કાના કાળા કામણ ગારા કાન કામણ મૌકીરા માખણ ચોરી મોહન ચિત ચોરી લીલા પ્રભુ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા કાલિય મરગન કીધા ગાયો ને ચારી પ્રભુ જય કાના કાળા ગોવર્ધન ને ધાર્યો ટચલી આંગળીએ ઇન્દ્રનો ગયો તારો જય ગિરિવરધારી પ્રભુ જય કાના ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલા કે મેં નહીં આવે નેતી વેદ પુકારે પુનિત સુગુણ ગાવે પ્રભુ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા જલેન સિદ્ધલે હસ્તમ પ્રક્ષાલ્ય મંત્રપુષ્પાંજલિમ ઓમ જગનેન જગદમય ચંદ્રદેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્નહતે અનાકં મહિમાનઃ સચંદ્ર યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ બધા બોલજો સવારે કહેતા કઈ બેને બોલજો બોલો વિદ્યા સમબુદ્ધિ ધન આયુ આરોગ્ય ઐશ્વર્ય પૌત્રાદિક અનેન દેહિ મે વાંછિત ઇચ્છિત ફલમ મનની મનોકામનાઓ ભાગવતી પાસે વ્યક્ત કરી ત્યાં મંત્ર પુષ્પાંજલિ સમર્પિત કરી દેજો. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. જળની ચમચી ભરી રાખજો. યદસ્ય કર્મણા સંગીતા